ખેરાલુ તાલુકાના રસુલપુર રેલવે ફાટક નજીક મહેસાણા એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। મધ્યપ્રદેશ તરફથી ટાટા સફારી નોંધણી નંબર GJ27DM5469માં ડોડાનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે મહેસાણા એલસીબીના પીએસઆઈ AM રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે વોચ ગોઠવી હતી। વહેલી સવારે અંદાજે 9:15 વાગે શંકાસ્પદ ટાટા સફારી ત્યાં પહોંચતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી। દરમિયાન ગાડીમાં સવાર અશોક આસુરામ ગોધરા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। પોલીસે ગાડીના ચાલક રાજસ્થાનના રહેવાસી 21 વર્ષીય જગદીશ બાબુલાલ સુખારામ મંડાને ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી 17 કટ્ટામાં ભરેલા કુલ 281 કિલો 570 ગ્રામ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। ઉપરાંત 2 મોબાઈલ ફોન અને ટાટા સફારી કાર સહિત કુલ 52,35,050નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। મહેસાણા એલસીબી પોલીસે આરોપીને મુદ્દામાલ મોડી રાત્રે ખેરાલુ પોલીસને સોંપ્યો હતો। ત્યારબાદ વડનગર પીઆઈ AM દવેને તપાસ સોંપવામાં આવી હતી। તેમની ટીમે વહેલી સવારે ખેરાલુ પહોંચી આરોપી જગદીશ બાબુલાલને કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।